મિત્રો નમસ્કાર, જય ભીમ, જય ભારત માતાની. મિત્રો આજે તમામ વાવ ભાભરને સુઈગામ ત્રણેય તાલુકાના તમામ સાચા દિલના કાર્યકર્તા મિત્રો વડીલોને તમામને આજની આપણી 7 વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર લોકપ્રિય યુવા નેતા શ્રી સૌરભજી ઠાકોર સાહેબની જે જીત થઈ છે એ તમામ જીતનો જે જશ એ તમામ સાચા દિલના કાર્યકર્તા ઈમાનદાર વડીલ ભાઈઓને હું આપું છું. આ જીત એ કોઈ સૌરભજી ભાઈની જીત નથી. આ જીત એ એક સાચા રામ ભક્તિની જીત છે. આમાં જીતનો જશ્ન આપણા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના ઠાકોર સેનાના અધ્યક્ષ એવા શ્રી અલ્પેશભાઈ ઠાકોર તથા ઠાકોર સમાજના ઠાકર નેતાઓ શ્રી લવેંગજીભાઈ ઠાકોર તથા કેસાજી ચૌહાણ તથા તમામે ઠાકોર સમાજના વડીલ આગેવાનો તથા દરેક સમાજના ઈમાનદાર વડીલ આગેવાનો તથા કાર્યકર્તાઓ મિત્રો ઉપર જાય છે. મિત્રો આજની ખુશી એ કોઈ જેમ તેમ ખુશી નથી. મિત્રો તમામ મિત્રોને હું પણ સાચા દિલથી શુભકામના પાઠવું છું. આજની જીત એ કોઈ નાની સૂની જીત નથી. કારણ કે મિત્રો 22મા રાઉન્ડમાં મારી પણ ધડકને તેજ થઈ ગઈ હતી. મિત્રો મેં મારી ઉંમરમાં આવી મેં રસાકસી ભરી ચૂંટણીમાં આવી મેં જીત જોઈ નથી. શું થશે મિત્રો? પણ મિત્રો વાવની કમાન માનનીય શ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે સૌપુરામાં જે એક સભા કરી હતી અને એ તીર એ ત્યાંથી મૂક્યું હતું. એ તીર વાવ ભાભરને સુગામ ત્રણેય તાલુકાને શેર કરીને નીકળી ગયો. અને આજે સૌરભજીભાઈ ઠાકોર સાહેબનો જે વિજય થયો છે એ જ્વલંત વિજયને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. આ જીતના માસ્ટર માઇન્ડ શંકરભાઈ ચૌધરી સાહેબ ઠાકર નેતા બનાસકાંઠાના કે નહીં પણ પૂરા ગુજરાતના કહેવાય. એટલે આ જીતનો જસ્ટ માનનીય શ્રી અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી તથા અલ્પેશભાઈ ઠાકોર તથા લવિંગજીભાઈ ઠાકોર તથા કેસાજી ચૌહાણ તમામે ઠાકોર સમાજના કદ્દાવર નેતાઓને આપું છું. સાથે સાથે તમામે કોમને આપું છું. સાચા ઈમાનદાર કાર્યકર્તાઓ જે વડીલો જે મહેનત કરી અને 2022માં હારેલા શ્રી સૌરભજીભાઈ ઠાકોરને અત્યારે જે 2500 આસપાસની જે પાતળી સરસાઈથી જે જીત મેળવી છે ને એ જીત એ તમામના માટે હું સર્વોપરી માનું છું. તમામનો સાચા દિલથી હું વાવ ભાજપ યુવા કાર્યકર્તા સૌને દિલથી આવકારું છું. આ જીત આપણી જીત નથી, આ રામ ભક્તની જીત છે, આ મોદી સાહેબની જીત છે. એટલે તમામ કાર્યકર્તાઓને દિલથી આભાર માનું છું. મિત્રો વાવની કમાન SS ઠાકોર સાહેબના હાથમાં. જય ભીમ, જય ભારત માતાની.